દ્વારકા જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે સૌની યોજના હેઠળ ખેડૂતો માટે એક દિવસ પાણી છોડવામાં આવ્યું અને બીજા જ દિવસે બંધ પણ કરી દેવાયું। તેમણે સવાલ ઉઠાવ્યો કે ખેડૂતોની મજાક કરતી સરકારને શરમ નથી આવતી। મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને સમસ્યા હલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, મજાક કરવા માટે તો નથી આવી। આપે દેવા માફી, પાણી ફરી છોડવા, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ઘાસચારાની વ્યવસ્થાની માંગ કરી છે। ખેડૂતોને કહેવામાં આવે કે વંગડી સાની ડેમમાં પાણી છોડાશે ને, ગઢકી ડેમમાં પાણી છોડાશે ને, વંગડીમાં પાણી આવશે ને, બીજી વર્તુમાં પાણી આવશે ને, આખા સૌની યોજનાનું બધા ડેમોમાં પાણી આવશે અને પછી એ પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને અને એના પરિવારને કેટલી લાગણી દુભાય।